आई भगत नरसिंह जा नाचियो ने हमायन संपदा पामियो जा सुदामो आई भगत नरसिंह जा नाचियो ने हमा हन बोलो संपदा पामियो जा सुदामो आया वीर गांधी ने दयानंद जन्मया सती ने संतनो छे विसामो पूछो कोई प्रेमी हया ने प्रभुना रंग केवा से पूछो कोई जख्मी हया ने प्रभुना रंग केवा से स्वीकारी हुंडिયું ખાતે અને પધારી દ્વારકા જાતે પૂછો કોઈ જૂનાગઢમાં ભગત નરસિંહ ને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે યાર પડકારો આવો જ રાખજો રૂપિયા હોય ને તો ધંધામાં ભાગીદારી થાય પૈસા ન હોય તો કદાચ તમે કોઈ બિઝનેસમાં ભાગીદારી ન કરી શકો પણ પડકારો તો આપણા બાપનો આગવો છે એમાં કોઈની ભાગીદારી ન હોય યાર એટલે મને ત્રિભુવન ગૌરીશંકર ભાઈ શ્રી હું કાયમાં શરૂઆત અહીંથી જ કરું છું આજ મારો પહેલો શબ્દ હોય છે જયરાજસિંહ બાપુ અહીં ભગત નરસિંહ જા નાચિયો ને હમા સંપદા પામ્યો જા સુદામો આયા વીર ગાંધી અને દયાનંદ જન્મયા સતી ને સંતનો છે વિસામો અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા ગાતા સુરવીરની ગાથા વર્ણી ભલી ભારતી ભોમની બોંધ તન જાવડી તન ધન્ય હો ધન ગુર્જર ધરણી એ ભલી ભારતી ભોમની બોંધ તન જાવડી તન ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી પૂછો કોઈ પ્રેમી હયા ને પ્રભુના રંગ કેવા છે પૂછો કોઈ જખ્મી હયા ને પ્રભુના રંગ કેવા છે હળહળ ઝેર પીધું જેના હાથમાં કહાની તાહળી રહી ગયેલી થર 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 આમ તાહળી ધ્રુજવા માંડેલી ઝેર દેવા બેઠો તો ને બાપુ એના હાથ ધ્રુજતા હતા પણ જેને ઘૂંટડે પીવાનું હતું એને થડકારો નથી લાગ્યો કારણ કે હળહળ ઝેર પીધું જીવન તો આખું અમૃતમય કીધું પૂછો કોઈ મેવાડમાં બાઈ મીરાને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે અને એથી આગળ કીધું પ્રભુજી પ્રેમને દોરે ખરેખર અંધને જોડે ભરોસો આવી જાય વિશ્વાસ આવી જાય હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે પ્રભુજી પ્રેમને દોરે ખરેખર અંધને જોડે અરે પૂછો કોઈ બાઈ અહલિયાને પ્રભુના પર્સ કેવા છે પૂછો કોઈ જખ્મી હયાને પ્રભુના રંગ કેવા છે અને બનાવવા ધામ ડાકોરને ભલા લાવે કોણ ઠાકોરને મોટું ધામ બનાવવું છે પણ ભગવાન કૃષ્ણની મૂર્તિ હોય તો બને ને બનાવવા ધામ ડાકોરને ભલા લાવે કોણ ઠાકોરને તેથી બતાવ્યો ભક્ત બોડાણે પ્રભુના તોલ કેવા છે અરે પૂછો કોઈ પ્રેમી હયાને પ્રભુના રંગ કેવા છે અને પૂછો જૂનાગઢમાં મહેતા નરસિંહને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે એટલે કવિ કહે છે આયા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ આય હૃદય ગૌરવ ભર્યાયન રુધિરથી ધબકતાયન હલકીને નોકદી હામ તજતા કવિતાનું પ્રાણ આપ્યું છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે જેના હાડમાં માતૃભૂમિ માટે મરવાના દેશ માટે મરવાના ધર્મ માટે મરવાના કોટ જાગે છે એના માટે કવિ લખે છે આયા હું કાયમ કહું છું બ્લડ ડોનેશન કેમ્પમાં જાઓ તમે 300 ગ્રામ બ્લડ લઈ લે અને મને એકચ્યુઅલી આંખે અંધારા આવે છે લથોડી આવે ને પારલે ખાવા પડી ધીંગાણા થોડા કરી શકે યાર આ નરી વાસ્તવિકતા છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે છે એના માટે કવિ કે છે આય હૃદય ગૌરવ ભર્યાયન રુધિરથી ધબકતાયન હલકીને નોકદી હામ તજતા હવે સાંભળજો બાપુ આય નાગને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા પોતાના સ્વમાનની વાત આવે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ અમારી આબરૂથી અમારા નાકથી અમારા જીવનથી અમારે રૂપિયા ગરા વધારે ન હોય પદ્માવત મૂવીઝ તો આવ્યું ને ઇતિહાસ રાજસ્થાનનો ઈ જ છે અલાઉદ્દીન ખિલજી ચડાઈ કરે પણ અમારા સ્વમાન ઉપર કોઈ લાંબી આંગળી કરે ને તો એમાં બાંધછોડ ન થાય એમાં જોહર કરવા પડે તોય ભલે અને મરવું પડે તોય ભલે આ ત્રિભુવન લખે છે આયા જેના હૃદય ગૌરવ ભર્યાયન રુધિરથી ધબકતાયન હબકીને નોકદી હામ તજતા આય નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા અનશીર સાટે મળે નેત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ ઝરણી ભલી ભારતી ભોમની બોંધ તન જાવડી તન ધન્ય હો ધન ગુર્જર ધરણી
એ ભલી ભારતી ભોમની વાંગુ તન આવડે તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને છેલ્લે આમ તો ભાઈ શ્રી મારા માટે રોકાણા સાચ પેલો એવો આટલા વરહના ડાયરા ઘણા કર્યા ધર્મેન્દ્રસિંહ. પહેલા વેલા આજ એવો પ્રસંગ છે માની કૃપાથી કે એ બેઠા છે ઇન્દ્ર ભારતી બાપુ તો બધા ડાયરામાં હોય જ, પણ ભાઈ શ્રી બેઠા હોય ને મારે બોલવાનું થાય. હું કાયમ બોલ્યો છું, કૃપા વગર જીવનમાં સફળતા નથી. મા બાપના આશીર્વાદ હોય ને ત્યારે સફળતા મળે છે. ક્ષેત્ર કોઈ પણ હોય છે. ખૂબ લાગણી રાજીપાની અનુભવું છું અને પરિવારથી વિશેષ જેને મારું ધ્યાન રાખ્યું છે. કોઈ રૂડું લગાડવા માટે નહીં, પણ પલંગને પોહાઈને સીધું હાલવું સટ. આ તો વ્યવહારે તારો વટ ધ્રુજાવે હડમ તાળા ધણી. એ જયરાજસિંહજી જાડેજા પણ આ બેઠા છે. સાહેબ, જ્યારે મારી શરૂઆત હતી ડાયરાની દુનિયામાં ત્યારે બાવડું ચાલી અને મને માર્ગ દેખાડ્યા છે. એ પરિવાર પણ હું જીવીશ ત્યાં સુધી ક્યારે મારા હાડમાંથી અલગ નહીં થાય. એ પરિવારે મને પ્રેમ આપ્યો છે. આયા એવા નામી અનામી બધા મહાનુભાવો છે. ત્યારે આજ બોર્ડર હાચવીને બેઠા છે, એના માટે હું કાયમ ડાયરામાં સંત બોલું છું. હિમાડા હાચવીને બાપુ જે બેઠા છે, આપણા પાકિસ્તાનની બોર્ડર હોય, ચીનની બોર્ડર હોય, ત્યારે મને આ છંદ યાદ આવે છે. લે આયા તો રુદ્રાસા બજે ધોરનો બત ગડે જન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે. તેદી જંગ જાહિર કરે મર્દ મેદાનમાં ધૂંધ દળન્યા તો ધૂણી ધખાવે. ખાલી લાંબી આંગળી કરે ત્યાં તો બોર્ડર માથે ત્યાં ખડા પગે થઈ જાય. રાતે 12 વાગ્યા હોય, આપણો આર્મી જોવો તો ખરા, એમાં કોઈ જ્ઞાતિવાદ નથી. અને હું કાયમ બોલું છું હમણાં ઘણા ડાયરામાં કે જ્ઞાતિનું ગૌરવ રાખજો, પણ એક થવાની જરૂર છે. જ્ઞાતિવાદ ક્યારેય કરતા નહીં. આપણે તો ઈ બગીચાના ફૂલડા છીએ, ભારતી ભૌમના સંતાનો છીએ. ત્યારે આયા તું રુદ્રાસા બજે ધોરનો બત ગડે જન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે. તેદી જંગ જાહિર કરે મર્દ મેદાનમાં ધૂંધ દળન્યા તો ધૂણી ધખાવે. અન રણતણા રાગની કાળ હાકલ પડે એવા બાંધવા કાજવડિયા બોલાવે. તેદી વાર કરજો ધણી કોઈ હો જો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો. બાપુ રૂડું લગાડવું એ તો મારા વિષયમાં નથી, પણ ધર્મેન્દ્રસિંહને જુઓ, અર્ધ્યો મામાને જુઓ, જયરાજસિંહને જુઓ એટલે મને રામાયણની એક ચોપા યાદ આવે છે કે બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિના સુલભ ન હોય. તમે કોઈ પણ દુનિયાના માણસને મળો, એમાં વિવેક હોય, એમાં ડિસિપ્લિન હોય, એમાં નમ્રતા હોય, સત્તાને સંપત્તિને જીરવી શકે એવી તાકાત હોય, તો યાદ રાખજો કે પેઢીઓમાં ક્યાંક ભજનના ટીપા પડ્યા છે, પેઢીઓમાં ભજન પડ્યું છે. બાકી ઘણાને આપણે જોયા થોડાક છૂટા થાય ને તો અમારી શેરીમાં નહીં હાલવાનું, તમારા બાપુજીની છે નહીં હાલવાનું ભાઈ, એમ નહીં હાલવાનું જોઈએ, ધોળા દિયે જ હાલવાનું યાર. પણ વિવેક છે, જ્યાં નમ્રતા છે, સત્તા હોવા છતાં જેનો સદુપયોગ છે, એ આ ભગવતીના જગદંબાના કાયમ બાપુ ખમકારા રહ્યા છે. એટલા માટે છેલ્લે આયા તું રુદ્રાસા બજે ધોરનો બત ગડે જન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે. તેદી જંગ જાહિર કરે મર્દ મેદાનમાં ધૂંધ દળન્યા તો ધૂણી ધખાવે. આઈ રણતણા રાગની કાળ હાકલ પડે અન બાંધવા કાજવડિયા બોલાવે. એ વાત કરજો ધણી કોઈ હો જો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો. અમારા કાળ જાવેર તો આદ જ્યાં સાંભળે કેમ બેસી રહે. ક્ષત્રિય બેટો કેમ બેસી રહે, ભારતી બેટો કેમ બેસી રહે, ભારતી બેટો.